જય સેદડા છોકવાળી. આ દેવ જો હુતા સવારમાં અને અમે નાહી ધોઈને નવરા થઈ ગયા અને આ જો બહાર આવી અમારા વિરાટ બેન તો રોતા હતા એટલે એને બહાર રમવા લઈ જવા પડે. એના મમ્મી તેડીને ઊભા, એના પપ્પા જો સામે ડિસ્કો કરે છે, એની સામે જો છોકરા સામે બધું કરવું પડે ને. અને હું પછી લઈને શાક બેસી ગઈ ફોલવા, બધું વટાણા તું ને બધું હતું ફોલવાનું. દેવ ફ્રૂટ લાવ્યા હતા, શીકુ જમરૂખ ને એવું બધું મેકવાનું હતું મારે. બધું શું કરવું પડે ને બધું. અને બપોરનું જમવાનું થઈ ગયું ત્યાર. ગુવાનું શાક, બટેટાનું શાક, રોટલા, રોટલી, છાશ, લાડવા હતા શેદડાના સ્પેશિયલ. અમારી આ દાદા દીકરી બે ખાય છે અને ફોન જોવે છે જો. ને રાતના બનાવવાનું હતું આખા રીંગણાનું શાક, પણ રીંગણા કંઈ સારા હતા નહીં. અને આ બેન અમારે કવરાવતા હતા એટલે એને પાટી પેન આપી દીધા. અને પછી તો મેં બનાવી નાખ્યું રીંગણાનું મસ્ત શાક. જો બેન કેવા રમે જો, કવરાવતા હતા બહુ. આપી દીધી પાટી. અને પછી ત્યાં જો રીંગણાનું શાક બનાવ્યું બટકા કરીને. મેં હળી ગયેલા હતા તો